હેલો સ્ટુડન્ટ, અત્યાર સુધી આપણે લખીને ભણતા હતા. હવે આપણી પાસે બોર્ડ છે તો બોર્ડ પર ભણીશું. અહીંયા તો તમને વધારે મજા આવશે. હવે આજનો આપણો ટોપિક છે, આપણે અત્યાર સુધી સંખ્યાત્મક ગુણધર્મો જે જોઈએ છે એમાં હવે આપણો જે આ સંખ્યાત્મક ગુણધર્મ આવે છે એ છે અભિસરણ દબાણ. આપણને શું છે? એક સંખ્યાત્મક ગુણધર્મ છે. સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? તો જે ગુણધર્મો શેના પર આધાર રાખે? દ્રાવ્યના કણો પર, દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે એને શું કહેવાય છે? સંખ્યાત્મક ગુણધર્મો. અને એમાં અભિસરણ દબાણ આપણે જોઈએ આ સૌથી સહેલું છે જ, પરંતુ સાથે સાથે આપણે અત્યાર સુધી જે સાયન્સમાં આ અભિસરણ વિશે જેટલું પણ ભણ્યા છે એનું પણ થોડું ઘણું જ્ઞાન મેળવી લઈએ. તો એમાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રસરણ. પ્રસરણ એટલે શું એ ખબર પડવી જોઈએ પહેલા તો. પ્રસરણ કોને કહેવાય? તો આ સિમ્પલ વસ્તુ છે. આપણે ચલો દ્રાવણ લીધું છે, દ્રાવણને બે ભાગમાં વિભાજિત કર્યા છે. અહીંયા આપણે લઈ લઈએ દ્રાવણ 2, અહીંયા લઈ લઈએ આપણે દ્રાવણ 1. હવે આ દ્રાવણ 1 અને 2 દ્રાવણને મેં શું કર્યા છે? એક વચ્ચે પડદો લગાવ્યો છે અને એનાથી અલગ કર્યા છે. અને અહીંયા તમારે યાદ રાખવાનું છે કે દ્રાવણ 1 છે એની સાંદ્રતા અહીંયા તમારે વધારે છે. અહીંયા એરો ઉપર બતાવ્યો તો અહીંયા તમારે શું લખવાનું? એની સાંદ્રતા કઈ છે? વધારે છે. દ્રાવણ 2 ની સાંદ્રતા કઈ છે? ઓછી છે. તો હવે અહીંયા પ્રસરણ શું થશે? તો પ્રસરણમાં વિદ્યાર્થી મિત્રો હવે આ દ્રાવણ 1 ની સાંદ્રતા વધારે છે. સાંદ્રતા કોના લીધે હોય છે? દ્રાવ્યના લીધે. તો અહીંયા દ્રાવ્યની સાંદ્રતા વધારે છે. અહીંયા શું હશે? દ્રાવક. હવે દ્રાવકની સાંદ્રતા કેવી હશે? અહીંયા ઓછી હશે. ખ્યાલ આવે છે? તો અહીંયા શું થશે કે આ દ્રાવ્યની જે સાંદ્રતા વધારે છે એટલે કે વધારે સાંદ્રતા તરફથી એ ઓછી સાંદ્રતા તરફ એનું વહન થશે. અહીંયા જે પડદો લગાવ્યો છે તો અહીંયા શું થશે? આ વધારે સાંદ્રતા, જો અહીંયા વધારે સાંદ્રતાથી એ ઓછી સાંદ્રતા તરફ શું થશે? વહન થશે. કોનું? દ્રાવ્યનું. ટૂંકમાં અહીંયા દ્રાવણ કઈ બાજુ વહન થાય છે? તો વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા. આ કોના આપણે સંદર્ભમાં વાત કરીએ છીએ? દ્રાવ્યના. તો દ્રાવ્યના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે અને એને જ આપણે શું કહીએ છીએ? પ્રસરણ. આ ઓટોમેટિક છે. આપણે આ રીતના બે દ્રાવણ તમે મૂકી દેશો તો એક બાજુ જે વધારે સાંદ્રતા છે એમાંથી ઓછી સાંદ્રતા તરફ ઓટોમેટિક વહેવાનું ચાલુ થઈ જશે. આ સિમ્પલ વસ્તુ છે. અને દ્રાવકનું વહન કઈ બાજુ થાય છે? તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. પ્રસરણની જ્યારે વ્યાખ્યા લખવામાં આવે છે એ દ્રાવ્યના સંદર્ભમાં લખવામાં આવે છે એટલે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એવું કહેવામાં આવે છે. જ્યારે દ્રાવકના સંદર્ભમાં શું થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રસરણ. આ વસ્તુ ખ્યાલ રાખજો. પ્રસરણમાં ખ્યાલ રાખજો તો તમને અભિસરણ દબાણ વિશે ખબર પડી જશે. હવે આ અભિસરણ એટલે શું એ પણ જોઈ લઈએ. સેમ જ કેસ આપણે લઈશું. હવે આપણે અભિસરણની વાત કરીએ. આપણી પાસે અહીંયા શું છે? હવે દ્રાવણ 1 સાંદ્રતા કઈ છે? વધારે. હવે અહીંયા તો પહેલા સિમ્પલ પડદો લગાવ્યો તો આપણે સિમ્પલ સસ્તો એકદમ, પરંતુ અહીંયા થોડો આપણે મોંઘો પડદો લગાવીશું. એટલે કે અહીંયા આપણે કયો પડદો લગાવીશું? તો અહીંયા આપણે અર્ધ પારગમ્ય પડદો લગાવીશું. કયો? અર્ધ પારગમ્ય પડદો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ મેમ્બ્રેન. અને અમુક બુકમાં શોર્ટમાં SPM આવું પણ લખેલું છે. તો તમારે સમજી જવાનું કે SPM એટલે શું? તો કે સેમી પરમિએબલ મેમ્બ્રેન. અને આ સેમી પરમિએબલ મેમ્બ્રેન અર્ધ પારગમ્ય પડદો શું છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઘરમાં જે આપણે લોટ જે ચાળવીએ છીએ છલની હોય છે તો એમાં તમે જોશો તો નાના નાના છિદ્ર હોય છે. એનાથી શું થશે કે લોટ નીચે આવી જશે અને ઉપરના જે ફોતરા છે એ ઉપર રહી જશે. ત્યારબાદ હું વાત કરું કે આપણે ચાની ગળણી છે એમાં પણ તમે જોશો તો નાના નાના છિદ્ર હશે. એનાથી ચાની ક્યાંય જશે? ઉપર જે ચાની પત્તી છે ઉપર રહી જશે. એ શું છે? ગાળણની પ્રક્રિયા થઈ. તો આ અર્ધ પારગમ્ય પડદો પણ સેમ એવી જ વસ્તુ છે, પરંતુ આ એટલા એમાં નાના નાના સૂક્ષ્મ છિદ્રો હશે કે તમને નરિયાકે પણ જોઈ શકાશે નહીં. તો અર્ધ પારગમ્ય પડદો આ એક છલની ટાઈપ જ છે.
ગળની જે છે એ ટાઈપ જ છે, પરંતુ આમાં એટલા નાના નાના છિદ્રો હશે આપણે એને ઇઝીલી જોઈ શકતા નથી. અને આ એક સૂક્ષ્મ જાળીદાર રચના હશે જેમાં નાના નાના છિદ્રો હશે, અને આ છિદ્રો વાળો જે આખો પડદો છે એને આપણે શું કહે છે? અર્ધપારગમ્ય પડદો. આ અર્ધપારગમ્ય પડદાના ઉદાહરણ પણ તમે જોશો તો અમુક જે વનસ્પતિ છે એના કોષ દિવાલની પણ એમાં ગણતરી કરવામાં આવે છે, અથવા તો કોઈ પ્રાણી છે તો પ્રાણીના શરીરમાંથી પણ આ રીતના પડદા કાઢવામાં આવે છે. અમુક જે કેમિકલ રીતે પણ બનાવવામાં આવે છે, જેમ કે કોપર ફેરોસાયનાઇડ છે, તો એ પણ શું છે? અર્ધપારગમ્ય પડદો. આ બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે, બુકમાં પણ આપ્યા હશે. હું અહીંયા જે કરાવું છું બુકનું જ કરાવું છું, તો બુક પણ તમારે વાંચવાની છે. તો આ બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. અને અર્ધપારગમ્ય પડદો કોને કહેવાય? તો જેમાં નાના નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા છે એ. જેમ કે ભૂંડનું છે, ભૂંડમાંથી પણ આ પડદો બનાવે છે. ભૂંડનું જે મૂત્રાશય હોય છે એમાંથી પણ આ રીતના અર્ધપારગમ્ય પડદો કાઢવામાં આવે છે. અને આ અર્ધપારગમ્ય પડદાનું અહીંયા કાર્ય શું છે? તો એ અમુક જ વસ્તુને અંદર જવા દેશે. અહીંયા તમે જો પ્રસરણમાં શું થતું? આપણે સસ્તો પડદો લગાવ્યો હતો, સિમ્પલ. એમાં શું થતું? દ્રાવ્ય આ બાજુ જતું, દ્રાવક આ બાજુ જતું, બંનેની અવર જવર થતી હતી વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. પરંતુ અહીંયા જ્યારે અર્ધપારગમ્ય પડદો લગાવવામાં આવશે તો એ અમુક જ કણોને પસાર થવા દેશે. સિલેક્ટ કરશે કે ભાઈ હા તું જ જા. બધા જે કણો છે, દ્રાવ્યના બધા કણો અથવા દ્રાવકના બધા કણોને પસાર થવા દેશે નહીં. તો એનું કામ છે આ કોનું? અર્ધપારગમ્ય પડદાનું. તો હવે શું થશે? આપણી પાસે દ્રાવણ 1 છે અને અહીંયા આપણે લઈ લઈએ દ્રાવણ 2. દ્રાવણ 1 ની સાંદ્રતા વધારે છે, દ્રાવણ 2 ની સાંદ્રતા વધારે છે, ઓછી છે. હવે શું થશે કે આપણે પ્રસરણમાં શું જોયું કે દ્રાવ્યના કણો આ બાજુ પ્રસરણ પામે છે અને દ્રાવકના કણો ક્યાં પ્રસરણ પામે છે? આ બાજુ. પરંતુ જ્યારે અર્ધપારગમ્ય પડદો લગાવીશું તો શું થશે કે આ અમુક જ કણો, જે મોટા કણો છે એને પસાર થવા દેશે નહીં, પરંતુ જે નાના એકદમ સ્મોલ સૂક્ષ્મ કણો છે એ જલ્દીથી પસાર થઈ જશે. તો અહીંયા જો દ્રાવ્યના કણો થોડા મોટા હોય છે એટલા માટે આ દ્રાવ્યને આ બાજુ પસાર થવા દેશે નહીં. ચોકડી મારી છે એનો મતલબ શું? દ્રાવ્ય છે એ આ અર્ધપારગમ્ય પડદા વડે આ બાજુ પ્રસરણ પામતું નથી, અભિસરણ પામતું નથી. અને આ જે દ્રાવક છે, દ્રાવકના કણો આ બાજુ ઈઝીલી પ્રસરણ પામે છે. આ તો ખુશ છે કે હું તો પ્રસરણ પામું છું. પણ અહીંયા દ્રાવકના કણો પ્રસરણ પામે છે, દ્રાવ્યના કણો પ્રસરણ પામતા નથી. ખ્યાલ આવ્યું? ક્યારે? જ્યારે અર્ધપારગમ્ય પડદો લગાવવામાં આવ્યો ત્યારે. અને આ ઘટના પણ ઓટોમેટિક જ થઈ, પરંતુ અહીંયા અમુક જ વસ્તુ પ્રસરણ પામે છે, ફક્ત દ્રાવક જ પ્રસરણ પામે છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, આ સાંદ્રતા કેવી છે? અહીંયા દ્રાવકની વધારે, ત્યાં સાંદ્રતા કેવી છે? ઓછી છે. તો અહીંયા દ્રાવક કઈ સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ વહન પામે છે? તો આ બાજુ કઈ સાંદ્રતા છે? ઓછી સાંદ્રતા દ્રાવકની. તો દ્રાવકની ઓછી સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ વહન પામે છે? વધારે સાંદ્રતા તરફ વહન પામે છે. અને એને જ આપણે શું કહેવાય છે? અભિસરણ. અત્યારે આપણે ફક્ત અભિસરણની વાત કરીએ છીએ, દબાણ પછી લગાવી દઈશું. તો આ અભિસરણ એટલે ખબર પડી. પ્રસરણ એટલે પહેલા ખબર પડી કે પ્રસરણમાં શું છે? વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે એને પ્રસરણ કહેવાશે. પરંતુ જ્યારે અર્ધપારગમ્ય પડદો લગાવવામાં આવે છે બે દ્રાવણ કે દ્રાવણો વચ્ચે, તો એમાં શું થશે કે ઓછી સાંદ્રતા તરફથી દ્રાવકના અણુઓ કઈ બાજુ વહે છે? વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ. ખ્યાલ આવી ગયો? જુઓ, ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી દ્રાવકના અણુઓ કઈ બાજુ વહે છે? વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહે છે. અને આ ઘટનાને શું કહેવાય છે? અભિસરણ કહેવાય છે. તો આ બંને વસ્તુ થોડી ડિફરન્સ પડે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ, આ તો ખબર પડી ગઈ અભિસરણ એટલે શું? કે અર્ધપારગમ્ય પડદો લગાવવામાં આવે છે જ્યારે સાંદ્રતાનો તફાવત ધરાવતા બે દ્રાવણો લેવામાં આવે છે, તો ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવકના અણુઓ વધારે સાંદ્રતા તરફ વહન પામે છે. આ ઘટનાને આપણે શું કહે છે? અભિસરણ. અને હવે આપણે શેની વાત કરીશું? અભિસરણ દબાણની. તો એ પણ જોઈ લઈએ. ચલો, આ વસ્તુ હું ભૂસી નાખું છું અહીંયા. ચલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે બંને દ્રાવણો લઈ લઈએ. અહીંયા થોડી આકૃતિ થોડી અલગ બનાવું છું એટલે અહીંયા થોડો વધારે ખ્યાલ આવશે. આપણી પાસે આ એક બોક્સ છે, એક ચેમ્બર છે, એક પાત્ર છે. એની અંદર આપણે
દ્રાવણ 1 ભરીશું અને આ જે છે એને આવી રીતના પાઇપ વડે જોડીને અહીંયા આપણે બીજું દ્રાવણ કરીશું. આ આપણી પાસે દ્રાવણ 2 છે. આ વસ્તુ ચાલે અથવા તમે અહીંયા કોઈ સમજી લો કે અહીંયા આપણે શું લીધું છે, દ્રાવણ લીધું છે અને અહીંયા શું લીધું છે, દ્રાવક લીધો છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આપણે અમુક પ્રેશર તો લાગતું જ હશે, તો એને આપણે લઈ લઈએ કે P જેટલું પ્રેશર લાગે છે, P atm એટલે કે P વાતાવરણ જેટલું, અને અહીંયા મને એટલું દબાણ લાગે છે P atm, P વાતાવરણ જેટલું. હવે અહીંયા શું થશે કે અહીંયા જ્યારે હું લગાવીશ SPM એટલે સેમી પરમિએબલ મેમ્બ્રેન અર્ધપારગમ્ય પડદો, તો અહીંયા શું થશે કે આ દ્રાવક નાનો છે, આ બાજુ સાંદ્રતા કેવી છે, ઓછી, આ બાજુ સાંદ્રતા કેવી છે, વધારે. તો આ દ્રાવક નાનો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામશે, એટલે કે હવે દ્રાવક નાનો આ રીતના વહન પામશે. આ ઘટનાને આપણે શું કહે છે, અભિસરણ. હવે આ જ્યારે વહન પામશે ત્યારે શું થશે કે જ્યારે આ વહનને આપણે રોકવું હોય, હવે આ વહન તો ઓટોમેટિક પામે જ છે કારણ કે સાંદ્રતાનો તફાવત છે, એટલા માટે આ દ્રાવકના અણુઓ જે આ બાજુ આવે છે એને મારે રોકવું હોય તો મારે શું કરવું પડે, અહીંયા મારે પ્રેશર આપવું પડે, અહીંયાથી મારે શું આપવું પડે, દબાણ આપવું પડે. અહીંયા જો હું પ્રેશર આપીશ, દબાણ આપીશ તો શું થઈ જશે કે આ જે વહેવાનું આ બાજુ ચાલુ છે એ સ્ટોપ થઈ જશે, બંધ થઈ જશે. ખ્યાલ આવે છે? વાતને સમજો. અહીંયા શું થાય છે, દ્રાવક આ બાજુથી આ બાજુ વહન પામે છે. આ દ્રાવકને આપણે વહેવાનું બંધ કરવા માટે, સ્ટોપ કરવા માટે શું કરવું પડશે, અહીંયાથી મારે શું આપવું પડશે, પ્રેશર. પ્રેશર આપીશ એટલે ઓટોમેટિક આ વહન છે શું થઈ જશે, સ્ટોપ થઈ જશે. તો અહીંયાથી ચાલો હું અહીંયા દબાણ આપું છું પાઈ જેટલું. આ દબાણ તો હતું P atm હતું, પેલી બાજુ પણ P atm જેટલું દબાણ હતું, પરંતુ અહીંયાથી પાઈ જેટલું વધારાનું દબાણ આપું છું. તો શું થશે, આ દબાણ જે આપીશ પાઈ જેટલું, એ દબાણથી આ જે દ્રાવક નાનું આ બાજુ વધતા હતા એ હવે બંધ થઈ જશે. અને આ કેટલું દબાણ આપ્યું, તો આ જે દબાણ આપું છું એને જ વિદ્યાર્થી મિત્રો અભિસરણ દબાણ કહેવાશે. તો અભિસરણ દબાણ એટલે શું, તો જ્યારે સેમી પરમિએબલ મેમ્બ્રેન અર્ધપારગમ્ય પડદા વડે બે દ્રાવણો જ્યારે જુદા પાડવામાં આવે છે અને ત્યારે દ્રાવકના અણુઓ જે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે છે, અને વહનને રોકવા માટે જે દબાણની જરૂર પડે એને આપણે શું કહીએ છીએ, પાઈ. એટલે કે પાઈ એટલે કે અભિસરણ દબાણ. તો અહીંયા જે રોકવામાં આવે છે એને આપણે શું કહીશું, અભિસરણ દબાણ. આ ફક્ત રોકવામાં આવે છે, આ બાજુથી આપણે આ બાજુને સોલ્યુશનને મોકલતા નથી. અહીંયા ફક્ત જે વહન થાય છે એ રોકવામાં આવે છે, અને રોકવા માટે જે દબાણની જરૂર પડે છે એને જ આપણે શું કહીશું, અભિસરણ દબાણ. અને વિદ્યાર્થી મિત્રો આ અભિસરણ દબાણનું સૂત્ર કેવી રીતના આવે છે, તો જો એવું કહેવાય છે કે પાઈ પ્રોપોર્શનલ ટુ મોલારિટી. આ મોલારિટી આપણે શીખી ગયા છે, એટલે કે દબાણ જે લાગે છે એ મોલારિટીના સમપ્રમાણમાં છે, અને આ જે દબાણ છે એ તાપમાનના પણ સમપ્રમાણમાં છે. એનું જે તાપમાન છે આપણે કેલ્વિનમાં જે તાપમાન લઈએ છીએ એના પણ સમપ્રમાણમાં છે. તો આ જ્યારે પ્રોપોર્શનાલિટી ચિહ્ન હટાવીશ તો મને શું મળશે, પાઈ બરાબર મોલારિટી. મોલારિટીને આપણે શું લખીએ છીએ, કેપિટલ M, અને અહીંયા શું છે, T. તો પાઈ બરાબર શું થઈ જશે, M/T. T તાપમાન છે, M એટલે મોલારિટી. R ક્યાંથી આવે, R શું છે, અચળાંક છે. આ શું છે, વાયુ અચળાંક. હવે આ વાયુ અચળાંક R ક્યાંથી આવી છે, તો વિદ્યાર્થી મિત્રો એક મસ્ત મેજિક બતાવું છું. જો આપણે પાઈ શું છે, પ્રેશર. પાઈ શું લગાવે છે, અભિસરણ દબાણ, પ્રેશર P. તો P આપણી પાસે શું છે, આ P. હવે જો મોલારિટી બરાબર શું છે, તો દ્રાવ્યના મોલની સંખ્યા અપોન વોલ્યુમ ઇન લિટર. દ્રાવણનું કદ શેમાં લે છે, લિટરમાં. એટલે કે m બરાબર શું છે આપણી પાસે, m બરાબર n/v, અને v શેમાં લે છે, 1 લિટરમાં. તો હવે જો આ n/v અહીંયા મૂકી દઉં તો શું થઈ જશે, n/v, અને અહીંયા શું છે, r અને t.
હવે p અહીંયા જશે તો શું થઈ જશે PV nRT. PV nRT શું છે આદર્શ વાયુ સમીકરણ. આપણે આ વસ્તુ શીખી ગયા છે PV nRT. PV nRT આદર્શ વાયુ સમીકરણ. વાયુ માટે આ સમીકરણ લગાડીએ છીએ કે PV nRT. અહીં આપણે કયું ચેપ્ટર ભણ્યું છે દ્રાવણો. આ જ સમીકરણ ક્યાં લગાડી દીધું દ્રાવણો માટે. જે વાયુ માટે સમીકરણ હતું એને જ ક્યાં લગાડી દીધું વાયુ માટે. તો એ શું થઈ ગયું અભિસરણ દબાણ થઈ ગયું. ત્યાં કયું હતું આઇડિયલ ગેસ ઇક્વેશન આદર્શ વાયુ સમીકરણ હતું. તો અહીંયા કયું સમીકરણ થઈ ગયું આદર્શ વાયુ. અને આદર્શ વાયુ સમીકરણ શું છે આપણે પાઈ બરાબર શું છે mRT. ખ્યાલ આવ્યો. તો આ એક જ વસ્તુ છે પરંતુ આપણે જ્યારે સોલ્યુશન દ્રાવણો માટે વાત કરીએ તો આપણે આ અભિસરણ દબાણ કહીએ છીએ અને આદર્શ દ્રાવણ માટે શું લખીએ છીએ PV nRT. તો આ એક જ વસ્તુ છે અને એટલા માટે જ આ R શું છે વાયુ અચળાંક લીધો છે. તો અહીંયા આપણે આ પાઈ ને આવી રીતના પણ લખાશે. જો પાઈ આપણે છે તો m ની જગ્યા પર n અપોન t આ પણ આપણે લખાય. આ અભિસરણ દબાણનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. અને આ જો સૂત્ર આ તો તમને ખબર જ છે તો આપણને હવે યાદ રહી જવું જોઈએ. આ દ્રાવણો માટે છે. તો આમ આપણે અભિસરણ દબાણ બરાબર પાઈ બરાબર શું લખીએ છીએ mRT. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે શું જોયું કે દ્રાવણોની જે સાંદ્રતાના તફાવતના લીધે પ્રસરણ થાય છે અથવા અભિસરણ થાય છે. અને જ્યારે આપણે અભિસરણ થતું હોય તો દબાણ લગાવીએ છીએ અને શું કહીએ છીએ અભિસરણ દબાણ. જેનું સૂત્ર પણ આપણે જોયું પાઈ બરાબર mRT. અને આ જે અભિસરણ દબાણ છે આપણે અત્યારે જે પાત્ર લીધું હતું અહીંયા તો આવી રીતના જે પાત્ર લીધું હતું એમાં અહીંયાથી જે દબાણ લગાવીશું જો અહીંયા તમને ઝાંખું ઝાંખું દેખાય છે તો અહીંયાથી જે દબાણ લગાવીએ છીએ એના દ્વારા આપણે અહીંયા જે દ્રાવકના અણુ આવતા રોકી શકીએ છીએ. અને એ જે દબાણ લગાવ્યું છે આપણે શું કહીએ છીએ અભિસરણ દબાણ. પરંતુ જો અહીંયા વધારે દબાણ લગાવી દો મતલબ PATM જેટલું તો દબાણ હતું જ ત્યારબાદ આપણે પાઈ જેટલું દબાણ લગાવ્યું અભિસરણ દબાણ એના લીધે અહીંયા દ્રાવક છે આ બાજુ આવતો રોકે છે રોકાઈ જાય છે. પરંતુ જો એના કરતા પણ વધારે દબાણ લગાવી દો જોથી તો શું થશે આ બાજુનું જે દ્રાવક છે આ બાજુ વહેવા લાગશે અને એને શું કહેવાય છે રિવર્સ ઓસ્મોસિસ RO સિસ્ટમ. RO સિસ્ટમ તમે જુઓ તો પાણી બધા જે RO સિસ્ટમ થી કામ કરે છે. કેન લગાવો સબસે શુદ્ધ પાણી. તો એ શેના પર રિવર્સ ઓસ્મોસિસ એટલે કે જે અભિસરણ દબાણ છે એના કરતા પણ ઉલટું અહીંયાથી જો વધારે દબાણ એટલે આ પાઈ જે દબાણ કરતું છે એના કરતા પણ જો હું વધારે દબાણ આપી દઉં તો હવે જે આ બાજુ આપણે પહેલા તો રોક્યું હતું પરંતુ હવે શું થશે આ જે દ્રાવણ છે આ બાજુ વહેવા લાગશે. અને આ જે ઘટના થઈ વધારે જે દબાણ આપ્યું અને હવે આ દ્રાવણ એક છે એ દ્રાવણ બે બાજુ વહેવા લાગશે. તો આપણે શું કરીએ છીએ કે જે પહેલા આ બાજુ જે વહન થતું એને તો રોક્યું અને હવે આપણે ફોર્સફુલી શું કરીએ છીએ આ દ્રાવણને આ બાજુ વહેવડાવીએ છીએ. એટલે કે અહીંયા વધારે દબાણની જરૂર પડશે. અને આ જે છે એ શું છે રિવર્સ ઓસ્મોસિસ. આ જે ઘટના છે એને શું કહે છે રિવર્સ ઓસ્મોસિસ એટલે કે આ અભિસરણ દબાણથી પણ ઉલટું છે RO. તો એ આ વસ્તુથી કામ કરે છે. અને હવે આપણે આ સમઅભિસારી અતિ અભિસારી અને અલ્પ અભિસારી દ્રાવણ વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને જ્યારે દવાખાને ગયા હોય તો ડોક્ટર ઇન્જેક્શન આપે છે અથવા આ જે અભિસરણ ઘટના છે એ ક્યાં તમને જોવા મળશે તો તમે ચણા લાયા છો ચણા માર્કેટમાંથી જ્યારે ચણા લાવીએ છીએ ઘરે પાણીમાં ડુબાડીશું તો શું થશે પહેલા તો ચણા એકદમ કડક હશે પણ પાણીમાં નાખશું એટલે એની અંદર પાણી આવશે અને પરિણામે ચણા ફૂલી જશે. અથવા તમે જે દ્રાક્ષ સૂકી દ્રાક્ષ કહેવાય છે કિસમિસ એને પણ જો પાણીમાં નાખશો તો શું થશે આખી ફૂલી જશે. અથવા તમે અથાણું બનાવતા હો તો તમે તો નહીં બનાવતા હોય તો કોઈ બી બનાવતું હોય અથવા આપણા મમ્મી પપ્પા બનાવતા હોય તો તમે જોયું હોય તો જે કેરીના જે ચીડા પાડવામાં આવે છે નાના નાના ટુકડા કરવામાં આવે છે અને એને પણ જ્યારે અથાણું જ્યારે બનાવવામાં આવે છે તો એ ટુકડા એકદમ સુકાઈ ગયા હોય છે. સૂકવીને અથાણું ભરવામાં આવે છે તો એ સુકાયેલા જ્યારે અથાણાના જે ટુકડા છે અથાણાના નહીં કેરીના ટુકડા એને જ્યારે ક્યાં નાખવામાં આવે છે અથાણું બને છે તેલમાં ડુબાડવામાં આવે છે તો ફરી પાછા શું થઈ જશે તાજા માજા થઈ જશે. એવું કેમ કારણ કે પાણીને અથવા જે તેલ છે એને શોષી લે છે. તો આ ઘટનાઓ બધી શેના પર આધારિત છે અભિસરણ પર આધારિત છે. અને એમાં આપણે આ અભિસરણના આધારે જે દ્રાવણોના જે ત્રણ પ્રકાર છે સમઅભિસારી અતિ અભિસારી અને અલ્પ અભિસારી દ્રાવણ વિશે વાત કરીશું. તો
અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે બંનેની સાંદ્રતા બંને જે દ્રાવણ અત્યારે આપણે અહીંયા દ્રાવણોના તફાવત લેતા હતા, પરંતુ જો બંને દ્રાવણની સાંદ્રતા એક જ સરખી હોય તો એને આપણે કહીશું સમઅભિસારી. સમ એટલે સરખી. આ શબ્દ પરથી તમને ખબર પડી જશે. સમ એટલે શું? તો કે સરખા. તો બંને દ્રાવણ જ્યારે સરખા હોય. હવે બીજું એક એક્ઝામ્પલ આપણે દવાખાનાની મેં વાત કરી એ પ્રમાણે આપણને જે ઇન્જેક્શન આપવામાં આવે છે, તો ઇન્જેક્શન આપવામાં આવે છે તો એનું કોન્સન્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો 0.9% વેઇટ બાય વોલ્યુમ હોય છે. વેઇટ બાય વોલ્યુમ આપણે ખબર છે. તો આ સાંદ્રતા કોની છે? ઇન્જેક્શનની. અહીંયા હું લખી દઉં છું I. I એટલે ઇન્જેક્શનની સાંદ્રતા આટલી છે અને આપણા શરીરમાં નાખવામાં આવે છે. આપણા જે શરીરના કોષો છે, અહીંયા હું કોષો લખું છું, રુધિરના કોષો, આપણા જે બોડીના કોષો છે, આ કોષોની સાંદ્રતા પણ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 0.9% છે. તો જ્યારે બંનેની સાંદ્રતા કેવી છે? અહીંયા સરખી. બંનેની સાંદ્રતા સરખી હશે તો કોષોને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં, કારણ કે એ જ સાંદ્રતા વાળું આપણને ઇન્જેક્શન મળે છે. તો અહીંયા જ્યારે આપણા કોષો આ પ્રમાણે છે, હવે એ જ સાંદ્રતા વાળું જ્યારે ઇન્જેક્શન મળ્યું તો એની આજુબાજુ જે પણ ઇન્જેક્શનનું દ્રાવણ મળે છે એની સાંદ્રતા પણ 0.9% જ છે. તો અહીંયા આ કોષોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં અને ઈઝીલી આપણે ઇન્જેક્શન એક્સેપ્ટ કરીએ છીએ આપણા કોષો પર અને આપણા બોડીની અંદર ઇન્જેક્શન બધે વહેવા લાગશે અને કોઈ નુકસાન થશે નહીં. તો અહીંયા શું છે કે બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે? સરખી. તો એવા દ્રાવણને આપણે શું કહીશું? સમઅભિસારી દ્રાવણ. ત્યારબાદ બીજી વાત કરું અતિ અભિસારી દ્રાવણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મેં તમને કીધું કે આપણા જે કોષો છે એ કોષોની સાંદ્રતા શું છે? 0.9%. ચલો હવે આપણી પાસે આપણા બોડીની અંદર જે કોષો છે એની સાંદ્રતા છે ચલો 0.9%. આપણી કોષો છે, કોષોની અંદર પણ પાણી હોય છે, લિક્વિડ હોય છે આપણા કોષોમાં. આ બાયોલોજીમાં તમે શીખ્યા છો. તો એની સાંદ્રતા ચલો 0.9% છે. અને હવે આપણને જો બહારથી જે ઇન્જેક્શન આ આપી દે એ 0.9% કરતા વધારે 0.9% કરતા જો વધારે આપવામાં આવે તો શું થશે? તો જુઓ આપણો જે કોષ છે, ચલો આપણો કોષ 0.9% પર છે. હવે જે દ્રાવણ આપવામાં આવ્યું, આપણને જે ઇન્જેક્શન આપવામાં આવ્યું એની સાંદ્રતા કેવી છે? વધારે છે. આની સાંદ્રતા કેવી છે? વધારે. તો હવે શું થશે? અહીંયા અભિસરણ થઈ જશે. એટલે કે અહીંયા જુઓ આ કોષ છે એની સાંદ્રતા કેવી છે? અહીંયા ઓછી થઈ ગઈ. જ્યારે આ બહારનું 0.9 કરતા વધારે છે તો આ સાંદ્રતા શું થઈ ગઈ? વધી ગઈ. એવા કેસમાં શું થશે? તો અહીંયા જુઓ આ જે કોષ છે એનું જે પ્રવાહી બહાર વહેવા માંડશે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જવા લાગશે. પરિણામે આ પ્રવાહી આવી રીતના બહાર આવશે અને કોષ શું થઈ જશે? સંકોચાઈ જશે. કોષનું શું થઈ જશે? સંકોચન થઈ જશે. આપણા બોડીમાં કોષનું સંકોચન થઈ જાય તો એ આપણા માટે નુકસાનકારક કહેવાય. તો અહીંયા તમને મુખ્ય વાત તમે ફોકસ શું કર્યો કે દ્રાવણની સાંદ્રતા કેવી છે? વધારે. તો એક દ્રાવણની કમ્પેરિઝનમાં બીજા દ્રાવણની સાંદ્રતા વધારે હોય તો એને શું કહેવાય? અતિ અભિસારી દ્રાવણ. આ શબ્દ પરથી જ ખબર પડશે અતિ એટલે શું? વધારે. તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણ કરતા કેવી વધારે. આપણે અતિવૃષ્ટિ આ વસ્તુ શીખીએ છીએ. અતિવૃષ્ટિ વધારે પડતો વરસાદ વધારે પર ફોકસ કરો તો અહીંયા તમને અતિ અભિસારી શું એટલે ખબર પડી જશે કે જે દ્રાવણની સાંદ્રતા વધારે છે બીજા કરતા કમ્પેરિઝનમાં, તો એ દ્રાવણને આપણે શું કહીશું? અતિ અભિસારી દ્રાવણ. અને આ પણ યાદ રાખવાનું કે જો વધારે પડતું જો સાંદ્રતા વાળું ઇન્જેક્શન આપણને મળી ગયું તો કોષો સંકોચન પામશે, અભિસરણ થશે. જો કોષ શું થશે? અહીંયા સંકોચાશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? ત્યાર વાત કરીએ અલ્પ અભિસારી. હવે આ વસ્તુ તો તમને જાતે જ ખબર પડી ગઈ હશે. અલ્પ એટલે ઓછું. તો અહીંયા શું ચલો આપણી પાસે જે ઇન્જેક્શન લઈએ છે એ હવે 0.9% કરતા પણ કેવું છે? ઓછી સાંદ્રતા વાળું છે. અને આપણા કોષોની સાંદ્રતા કેટલી છે? 0.9%. ચલો હવે તો સાથે સાથે બોલતા જાઓ. તો અહીંયા શું થશે? જ્યારે ઇન્જેક્શન મારવામાં આવશે તો હવે ચલો આપણી પાસે આ આપણો કોષ છે. હવે જે ઇન્જેક્શન છે એની સાંદ્રતા કેટલી છે? અહીંયા 12 ઓછી. તો શું થશે? ઓછી સાંદ્રતા તરફથી વધુ સાંદ્રતા તરફ વહન થશે, અભિસરણ થશે. તો કોષ શું થશે? ફૂલી જશે. અને આ કેસમાં શું થાય છે? કોષ ફૂલે છે. તો ફૂલે છે તો એ પણ નુકસાનકારક છે. તો પરંતુ અહીંયા આપણે હવે ફોકસ શું કરવાનું છે? આ જે દ્રાવણ છે, આ જે ઇન્જેક્શન આપ્યું એની સાંદ્રતા કેવી છે? ઓછી છે બીજાના કમ્પેરિઝનમાં. તો જે દ્રાવણની સાંદ્રતાના કમ્પેરિઝનમાં જે દ્રાવણની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય
ઓછી છે તો એને આપણે શું કહીશું? અલ્પ અભિસારી દ્રાવણ. આ વસ્તુ ખબર પડી ગઈ. આ વસ્તુ તમે જો આપણે જે મેં તમને કિસમિસની વાત કરી અથવા ચણાની વાત કરી તો સેમ એના કેસમાં એવું જ બને છે કે પાણી શોષે છે. કિસમિસ જે દ્રાક્ષ સૂકી દ્રાક્ષ છે પાણીનું શું કરશે? શોષણ કરશે અને ફૂલે છે. અહીંયાની વાત કરું તો અહીંયા શું છે? સંકોચાય છે અને અહીંયા સમઅભિસારી. એમાં આપણે બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે? સરખી છે. તો આમ આપણે આવી રીતના સમઅભિસારી, અતિઅભિસારી અને અલ્પ અભિસારી દ્રાવણો કોને કહેવાય છે એમાં તમને હવે ખ્યાલ આવી ગયો હશે. અને હવે આપણે નેક્સ્ટ એક મહત્વનો ટોપિક આવે છે વન ઓફ અવયવ. એના વિશે વાત કરીશું. આ ખૂબ જ મહત્વનો ટોપિક છે અને આઈ થિંક હવે છેલ્લા 1-2 વિડીયો બનશે આ ચેપ્ટરના. ત્યારબાદ આપણે ચેપ્ટર 3 તો ઓલરેડી મેં ચાલુ કરી દીધું છે, વિડીયો એનો મૂકે જ છે. જોતા રહેજો. ના તમને નોટિફિકેશન મળે તો શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો જે પણ વિડીયો બનાવું છું ફટાફટ તમને મળતા રહેશે. અને તમારા દોસ્તો સુધી પણ પહોંચાડજો તો બધા લાભ લે. સબકા ભલા. થેન્ક યુ.